આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો હતો ત્યારે એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશુંક ફેંક્યું. મને એવું લાગ્યું કે પથ્થરો ફેંક્યો છે, પણ પાછળથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા, ચપ્પલ ફેંક્યા. ગુજરાતમાંથી ડ્રગ્સનું દૂષણ નાશ પામે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી. જ્યારે હું આ મુદ્દો બોલ્યો ત્યારે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખરેખર યોગ્ય નથી. હું સત્તામાં નથી, મારી પાર્ટી સત્તામાં નથી, હું મંત્રી નથી, હું મુખ્યમંત્રી નથી, કે અમારી પાર્ટીની સરકાર નથી કે તમે અમને પ્રશ્ન પૂછો ને અમને જૂતા મારો કે ચપ્પલ મારો. દોસ્તો, મેં જોયું હું વક્તવ્ય આપતો હતો ત્યારે કે અચાનક અનેક પોલીસ વાળા આ બાજુથી આવવા લાગ્યા, મારા ડાબા હાથ બાજુથી. 2-4 પોલીસ કોન્સ્ટેબલો આ બાજુ જમણી સાઈડ ગોઠવાયા, 2 લોકો અહીંયા સાઈડમાં ડાબી સાઈડ ગોઠવાયા, એક પોલીસ ઇન્સ્પેક્ટર, એક પીએસઆઈ એએસઆઈ ત્યાં ગોઠવાયા. અચાનક પોલીસ મુવમેન્ટ વધી ગઈ. જે બધું જ હું ભાષણ આપતા મારી નજર હતી.